એ પહેલા હુ એટલે જો હુ એટલે કોણ તો હુ ઓલ કોણ કોણ, હુ એટલે કોણ તો હુ ઓલ એટલે કોણ કોણ, આમ ન થાય. હુ એટલે કોણ તો હુ કોણ કોણ, હુમ એટલે કોને તો હુમ આમ ન થાય. હુ એટલે કોણ તો હુ ઓલ એટલે કોણ કોણ, હુમ એટલે કોને તો હુમ ઓલ કોને કોને. ચાલો તેણીએ કોને બોલાવે થઈ ગયું. આપણે બધા કોને કોને મદદ કરીશું, કોને કોને, કોને કોને એટલે હુમ ઓલ, કોને કોને હુમ ઓલ કરીશું તો વિલ આપણે બધા, વી ઓલ મદદ એટલે હેલ્પ, આપણે બધા કોને કોને મદદ કરીશું, હુમ ઓલ વિલ વી ઓલ હેલ્પ. તમે મારા માટે શું લાવશો. ચાલો આ બે વાક્ય તમને હોમવર્કમાં આપું છું. તમે મારા માટે શું લાવશો, તેને રૂપિયા શા માટે ચૂકવ્યા. તમે આ બંને વાક્યનું નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આટલું તનતોડ મહેનત કરીને તમારા માટે જે પીડીએફ ફાઇલ પીપીટી બનાવું છું ને પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 100 લાઇકનો ટાર્ગેટ છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, તમે તમારા તમામ બ્રોડકાસ્ટમાં શેર કરી નાખજો. દરરોજ આપણી ચેનલમાં લાઈવ વિડીયો આવે છે. આજે સુપરફાસ્ટ સ્પેશિયલ સ્પોકનનો ચોથો દિવસ હતો, એ પહેલાં આગલા 3 દિવસના વિડીયો જોવાના બાકી હતો, જોઈ લેજો. આજે 12 કાર્ડ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજીવન જીવનભર ભૂલાશે નહીં. આના જેવી પ્રેક્ટિસ ઇતિહાસમાં તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો ઘણા બધા વાક્ય જોયા, 1 કલાકથી વધારે સમય થઈ ગયો છે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ અને પ્લીઝ હા ચાલો કેટલા લોકો 5 ગ્રુપમાં શેર કરશે, સપોર્ટ કરશે પ્લીઝ. અને છેલ્લા 3 દિવસમાં વોટ્સઅપમાં ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. તમે પણ તમારા મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી શકો છો કે જેથી ફ્રી પીડીએફ ફાઇલ મેળવી શકે. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ફ્રી પીડીએફ ફાઇલ છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. તો ફટાફટ તમે પણ અત્યારે જોડાઈ જાઓ અને તમે તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો. અને હા, જે લોકો લાઈવમાં 1 કલાકથી જોડાયેલા હતા એના માટે સ્પેશિયલ થેન્ક્સ, હેટ્સ ઓફ યુ, પગે લાગુ છું અને સેલ્યુટ છે તમને. અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરી નાખો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજ્જુ અંદાજમાં, એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં, રમૂજી અંદાજમાં, હસતા